ડાયમંડ સિટી સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે નાયબ મુખ્યમંત્રીએ સીધો સંવાદ કર્યો, જેમાં વિકાસથી લઈને દૂષણ સુધીના મુદ્દાઓની ચર્ચા થઈ। જેમાં એક ઇન્ફ્લુએન્સરે તો હર્ષ સંઘવીને સીધો જ દારૂના ખુલ્લેઆમ વેચાણ અંગે સવાલ પૂછી લીધો। તો કેવી રીતે નાયબ મુખ્યમંત્રીએ એક એક સવાલોનો જવાબ આપ્યો, આવું જોઈએ। સુરતના ડભોલીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। સુરતનો વિકાસ, રોડ રસ્તા, વીજળી, પાણી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ યુવા ઇન્ફ્લુએન્સર્સ સાથે સીધો સંવાદ કરાયો। કાર્યક્રમ દરમિયાન એક યુવા ઇન્ફ્લુએન્સર દ્વારા હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈને સવાલ કરાયો હતો। એવો સટીક સવાલ કે સામે કોઈ અધિકારી હોય તો પણ એક વખત જવાબ આપતા અચકાય, પરંતુ નાયબ મુખ્યમંત્રીએ તે યુવાનને બિરદાવી તેના સવાલનો જવાબ પણ આપ્યો। એટલે હું બોલી શકું છું કે આજ દારૂ આટલા જેટલી બી એરિયામાં જે દારૂ પી છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે એનું તમારા સાઈડથી શું કેવું છે? મારું સંપૂર્ણ માનવું છે ને એટલા માટે હું માનું છું બહુ સારો પ્રશ્ન છે અને આનાથી આ પ્રશ્નથી દૂર નહીં ભાગવું છે। અને પોલીસમાં જે ફૂટેલું હોય છે એની ઉપર અમે લોકો કડક એક્શન લઈએ છીએ અને અનેક લોકોને સસ્પેન્ડ કરીએ। બેસી જાઓ તમે, સાંભળો। એની જોડે જોડે સામાજિક બી આ લડાઈ એટલી જ મોટી છે ભાઈ। સામાજિક લડાઈ આપણે જેટલું ધારીએ છીએ એનાથી બી મોટી છે। દરેક સમાજની અંદર આપણે આને સામાજિક મુદ્દો બનાવીને મજબૂતાઈથી સમાજની અંદર આવા જેટલા બી દૂષણ જોડે જોડાયેલા લોકો છે એને દૂષણ છોડાવવા માટે બી આપણે પ્રયાસ સાથે મળીને કરવો પડશે। માત્ર દારૂ મુદ્દે જ નહીં, અન્ય એક ઇન્ફ્લુએન્સરે તો સુરતમાં થયેલા ગેરકાયદે દબાણો મુદ્દે પણ સીધો જ સવાલ પૂછી લીધો। આપણે જે દ્વારકા અને અમદાવાદમાં જે અતિક્રમણ થયું, જે અતિક્રમણકારીઓ પર જે કાર્યવાહી થઈ, તો આ સુરત અને સાઉથ ગુજરાતનું યુથ એ તમારી પાસે ડિમાન્ડ કરે છે, અમે રાહ જોઈએ છીએ કે આ બાકીનું અતિક્રમણ જે સુરત અને સાઉથ ગુજરાત પર છે એ ક્યારે તમે એની ઉપર કાર્યવાહી। सबका नंबर लगेगा। દ્વારકા હોય, સોમનાથજી હોય, અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય, આ બધા જ દિશાઓમાં આપણે આ કામગીરી કરી છે અને બધા જ ક્ષેત્રની અંદર આ કામગીરી અમે લોકો કરવાના છે અને આમાં કોઈ બી પ્રકારનો ચમરબંધી આવે, અમે જે આ ગુંડાઓ, લુખ્ખાઓ હોય કે પછી ધાર્મિક સ્થાનો પર કોઈએ જાણી જોઈને દબાણો કર્યા હોય, આ બધા જ દબાણોનો નિકાલ લાવવાના છે। યુવાનોએ અનેક મુદ્દે સવાલો પૂછ્યા તો મહિલા સુરક્ષા મુદ્દે પણ સરકાર અને પોલીસ તંત્રના વખાણ કર્યા। ગુંડાઓ, અસામાજિક તત્વો અને કાયદો હાથમાં લેતા તત્વો માટે આ ગુજરાતમાં કોઈ સ્થાન ન હોવાની વાત પણ થઈ। એક રીતે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા યુવાનોને તેમના સવાલોનો સીધી રીતે જવાબ મળ્યો। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના